નમસ્તે શ્રોતા મિત્રો, નમો નમઃ. યુવાણી સાંભળતા આપ સર્વે શ્રોતા મિત્રોને આજે એક ખાસ વ્યક્તિની મુલાકાત કરાવી છે. વાત અનોખી લઈને આવી છું. સંસ્કૃતની દુનિયા સાથ લઈને આવી છું. ઝળહળતી યુવા પ્રતિભાની આ વાત છે. શિક્ષક સાથે સંસ્કૃત ભાષામાં સંવાદ લઈને આવીશું. સંસ્કૃત ભાષા દેવ ભાષા છે. સંસ્કૃત માં છે અને બધી જ ભાષાનો આધાર છે. તો આ આધારની મહત્વતાને સમજવી ખૂબ જ જરૂરી છે. સંસ્કૃત અજોડ છે, અદ્ભુત છે અને અલભ્ય છે. આપણે ભારતીયો ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને સંસ્કૃત ભાષા વારસામાં મળી છે. તો આ વારસાને ફરી ઉજાગર કરવા અને ઘરે ઘરે સંસ્કૃત ભાષાને પહોંચાડવા માટે સંસ્કૃત ભારતી સંસ્થા કાર્યરત છે. અને આપણા કચ્છમાં તો ખૂબ જ સક્રિય રીતે અને સમર્થ રીતે લોકોને જોડે છે અને સંસ્કૃત બોલતા કરે છે. તો આપણી વચ્ચે આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમિતભાઈ ગોર, કે જેઓ વ્યવસાયની દ્રષ્ટિએ તો શિક્ષક છે, પણ સેવાકીય રીતે સતત અને અવિરત સંસ્કૃત ભાષાના સંવર્ધન, પ્રચાર પ્રસાર માટે અને વિકાસ માટે પોતાના તન, મન અને ધનનું યોગદાન આપે છે. અને ગૌરવની વાત તો એ છે કે તેમના બંને નાના બાળકોની માતૃભાષા સંસ્કૃત છે. કેટલું સુંદર મજાનું સંસ્કૃતમય વાતાવરણ એમને મળ્યું હશે કે તેઓની માતૃભાષા સંસ્કૃત છે. તો આવો પૂછીએ અમિતભાઈને અને જાણીએ સંસ્કૃત ભાષા વિશેની ઉપયોગી અને રસપ્રદ માહિતી. અમિત ભ્રાતા, સુસ્વાગતમ. કથમ અસ્તિ? ધન્યવાદः ભગિની, सम्यक् अस्मि. भवती कथम् अस्ति? અહમ અપી સમીચીનમ અસ્મિ. તો અમિત ભ્રાતા, સૌ પ્રથમ આપનો પરિચય આપો. मम नाम अमितः धीरजलालः गोरः. व्यवसाये अहं प्राथमिकशिक्षकः अस्मि. संस्कृतभारत्याः दृष्ट्या वदामि चेत् मम दायित्वं सौराष्ट्रप्रान्तस्य વિદ્યાલય કાર્યપ્રમુખસ્ય અસ્તિ. તો શ્રોતા મિત્રો, આપણા સૌની વચ્ચે સંસ્કૃત ભારતી સંસ્થાના સૌરાષ્ટ્ર પ્રાંત વિદ્યાલય કાર્યપ્રમુખ અમિતભાઈ ગોર ઉપસ્થિત છે. તો અમિતભાઈ, સૌપ્રથમ અમને જણાવો કે આપનું સમગ્ર જીવન સંસ્કૃતના રંગે રંગાઈ ગયું છે. તો આ સંસ્કૃત પ્રત્યેની રુચિ અને સંસ્કૃત ભાષાને વિસ્તારથી શીખવાની શરૂઆત ક્યારથી થઈ? આમ તો દરેક ભારતીયોના રુધિરમાં, લોહીમાં સંસ્કૃત પડેલું જ હોય છે, પણ ક્યાંક એવા અવસરો ખૂટતા હોય છે કે એ રુધિરની ભાષા જીભની ભાષા બની જાય. અને મને અવસર સાંપડ્યો જ્યારે હું લાલન કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે. લાલન કોલેજમાં અવસર હતો ગીતા જયંતિનો. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. હવે એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંચાલન સંસ્કૃત ભાષામાં કરવાનું હતું. 12મા સુધી ક્યાંય સંસ્કૃત બોલવાનું થયું નહોતું, એટલે જે 10-12 વાક્યો લખેલા હતા એ જ રટ્ટા મારીને યાદ કરીને સંસ્કૃતમાં સંચાલન કરવાનું થયું. પણ આ સંચાલન કરી લીધા પછી એવું થયું કે આપણે સંસ્કૃત ભાષાના છાત્ર છીએ. જેમ અંગ્રેજી ભાષાના છાત્રો હોય અંગ્રેજીમાં વાત કરતા હોય, ગુજરાતી ભાષાના છાત્રો ગુજરાતીમાં, હિન્દીમાં હિન્દીમાં, અન્ય ભાષાના છાત્રો અન્ય ભાષામાં વાત કરતા હોય, તો સંસ્કૃત ભાષાના છાત્રો ખાલી આ 10-12 વાક્યો ગોખીને પછી સંસ્કૃતમાં સંચાલન કરે એના કરતાં એને જ જો એ ભાષા આવડતી હોય અને એ સંચાલન એ ભાષામાં કરે તો કંઈક વાત જ અલગ છે. એટલે આ જ એક ઈચ્છા અમારા પ્રાધ્યાપક આદરણીય ડૉક્ટર મેહુલભાઈ શાહ સમક્ષ મૂકી અને એમણે એ તક અને એ વાત સમજી ગયા અને મને એમણે સંસ્કૃત શીખવા માટેનો મોકો ક્યાંથી ને કેવી રીતે મળે એ આપી દીધો. ખૂબ સરસ. એક નાનકડા કાર્યક્રમમાં સંસ્કૃત ભાષા બોલવાની ઈચ્છા સાથે આપનું સમગ્ર જીવન સંસ્કૃત ભાષા સાથે જોડાઈ ગયું. અને તમે વાત કરી એ મુજબ તમને આ સંસ્કૃત શીખવાનો મોકો કઈ રીતે મળ્યો અને આપે ક્યાંથી અને કોની પાસે અભ્યાસ કર્યો? આમ તો આપણે જોઈએ એમ 8મા ધોરણથી જ સંસ્કૃત શિક્ષણ શરૂ થઈ જતું હોય છે, પણ આપણે સંસ્કૃત ભાષા શીખતા હોઈએ છીએ એના કરતાં સંસ્કૃત સાહિત્ય જ એ ધોરણ 8થી આપણે શીખતા હોઈએ છીએ. એના કારણે ભાષા શીખવાનો અવસર મળતો નથી. તો આ ભાષા શીખવાનો અવસર ડૉક્ટર મેહુલભાઈ શાહે મને આપવા માટે સંસ્કૃત ભારતી તરફ મોકલી કે ભાઈ આ સંસ્કૃત ભારતી સંસ્થા એ છે કે જે લોકોને સંસ્કૃત સંભાષણ શીખવે છે, તો તું પણ ત્યાં જા અને સંસ્કૃત સંભાષણ શીખ. એટલે એમના માર્ગદર્શન હેઠળ હું અંદાજે લગભગ 2007માં સંસ્કૃત ભારતી સંસ્થાની એક શિબિરમાં જોડાણો. એ શિબિર હતી, આવાસીય વર્ગ હતો જે કરમસદ મુકામે હતો. ત્યાં કરમસદમાં 10 દિવસના એ વર્ગમાં મારા સંભાષણની જે છટા હતી એ ખીલી.
10 દિવસ બાદ જ્યારે હું ભુજ આવ્યો ત્યારે હું સંસ્કૃત સંભાષણશીલ હતો, એટલે કે મને સંસ્કૃત સંભાષણ કરતા આવડી ગયું હતું. કારણ એ હતું કે સંસ્કૃત ભારતીની મેથડ જ એ પ્રમાણે છે કે એ સંસ્કૃત ભાષાને સંસ્કૃત ભાષા માધ્યમથી જ શીખવાડે છે. પહેલો દિવસ, પહેલું સત્ર, ત્યાં શરૂઆતમાં જ મમ નામ અમિતઃ ભવતઃ નામ કિમ ભવત્યાહ નામ કિમ ત્યાંથી જ શરૂ થાય છે. એટલે કે પહેલા દિવસનો પહેલા સત્રનું પહેલું વાક્ય જ તમે સંસ્કૃતમાં સાંભળો છો અને તમે જે પહેલું વાક્ય બોલો છો એ પણ સંસ્કૃતમાં જ હોય છે. એના કારણે આ 10 દિવસના અભ્યાસક્રમમાં વ્યક્તિ જાણે સંસ્કૃતમય બની જાય છે. 10મા દિવસના અંતે કદાચ તો એને સપના પણ સંસ્કૃતમાં આવવાની શરૂઆત થઈ જાય છે. એનું કારણ એ જે છે કે ત્યાં સતત અખંડ સંસ્કૃત વાતાવરણની અનુભૂતિ થતી હોય છે. આપે જે વાત કરી કે સાહિત્ય અને ભાષા એ બંને અલગ જ વસ્તુ છે અને કોઈ પણ ભાષાનું સાહિત્ય જાણવા માટે સૌ પ્રથમ ભાષા શીખવી જરૂરી છે અને દરેકના જીભે સંસ્કૃત ભાષા આવે અને લોકો સંસ્કૃત ભાષા બોલવા માટે તત્પર થાય એવા પ્રયત્ન સંસ્કૃત ભારતી સંસ્થા કરી રહી છે. તો એ આપણા બધા જ માટે ખૂબ જ ગૌરવની વાત છે. તો હવે અમને એ જણાવો કે સંસ્કૃત ભારતી સંસ્થા કયા ધ્યેય સાથે કામ કરે છે અને કયા પ્રકારના કાર્યક્રમો અને અભ્યાસ વર્ગ ચલાવે છે. સંસ્કૃત ભારતીનો અંતિમ ધ્યેય તો સંસ્કૃત ભાષા માધ્યમે ભારત માતાને પુનઃ પરમ વૈભવના શિખર ઉપર બેસાડવાનું છે. આ એનો અંતિમ ધ્યેય છે. એના માટે સમીપવર્તી ધ્યેય છે સંભાષણથી શાસ્ત્ર સુધીની યાત્રા. વ્યક્તિ શાસ્ત્ર સુધી પહોંચે એ સંસ્કૃત ભારતી ઈચ્છે છે, પણ એ શાસ્ત્ર સુધી ક્યારે પહોંચશે, એની શરૂઆત ક્યાંથી કરશે, તો એની શરૂઆત કરાવવાનું પ્રારંભ કરે છે સંસ્કૃત સંભાષણ. કે અત્યારની પરિસ્થિતિ એ છે કે સંસ્કૃત શાસ્ત્રો લોકોને બહુ કઠિન લાગી રહ્યા છે. ત્યાં સુધી પહોંચતા પણ લોકો ખચકાટ અનુભવી રહ્યા છે અને આ કઠિન યાત્રાને શરૂઆત કરવાની જ શરૂઆત અથવા તો વિચાર જ કરતા નથી. તો સંસ્કૃત સરળ છે, સંસ્કૃત બોલી શકાય છે એવી વિચારધારા અપનાવીને સંસ્કૃતની સરળતા દેખાડવા માટે સૌથી પ્રથમ 10 દિવસ અને 2 કલાકની સંભાષણ શિબિર એ સંસ્કૃત ભારતી ચલાવે છે. આ સંસ્કૃત ભારતીનો મુખ્ય શસ્ત્ર કહીએ કે મુખ્ય ધ્યેય કહીએ કે મુખ્ય કાર્ય કહીએ, આ એક જ છે, સંસ્કૃત સંભાષણ શિબિર. 10 દિવસ અને 2 કલાક. આ 10 દિવસ અને 2 કલાક વ્યક્તિ કરે એટલે 10મે દિવસે પોતાની દિનચર્યા બોલતો થઈ જાય, પોતાનો પરિચય બોલતો થઈ જાય, નાના નાના વાક્યો, નાના નાના સંવાદો બોલતો થઈ જાય. એટલે એને એક જાતનો આત્મવિશ્વાસ આવી જાય છે કે ના, સંસ્કૃત સરળ છે, હું પણ બોલી શકું છું, હું પણ આગળ જતા જો અધ્યયન કરીશ તો હું પણ શાસ્ત્ર સુધી પહોંચી શકીશ. એટલે વ્યક્તિને સીધો શાસ્ત્ર સુધી પહોંચાડવા માટેનો પ્રથમ પગથિયું એટલે સંસ્કૃત સંભાષણ, અને એ પ્રથમ પગથિયાથી જ સંસ્કૃત ભારતી છે એ પ્રારંભ કરે છે. આમ સંસ્કૃત ભારતી છે એ મુખ્ય ત્રિવિધ કાર્યક્રમ કરે છે. એક કાર્યક્રમ છે પ્રચારાત્મક કાર્યક્રમ, બીજું કાર્યક્રમ છે શૈક્ષણિક કાર્યક્રમ અને ત્રીજું કાર્યક્રમ છે સંગઠનાત્મક કાર્યક્રમ. તો આ પહેલા કાર્યક્રમમાં પ્રચારાત્મક કાર્યક્રમો એટલે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવી, ગીતા જયંતિની ઉજવણી કરવી, અલગ અલગ જગ્યાએ કે જે જગ્યાએ સંસ્કૃતને પહોંચાડી શકાય. દાખલા તરીકે હમણાં જ કાર્નિવલ થયો, તો એ કાર્નિવલમાં પણ સંસ્કૃત ભારતીએ પોતાનો સંસ્કૃત ગીત ગરબો પ્રસ્તુત કર્યું હતું. એવી જ રીતે અલગ અલગ સ્પર્ધાઓના માધ્યમે પણ વિવિધ કાર્યક્રમો થતા હોય છે. તો એક પ્રચારાત્મક કાર્યક્રમ છે. બીજું કાર્યક્રમ છે શિક્ષણાત્મક કાર્યક્રમ. તો શિક્ષણાત્મક કાર્યક્રમમાં સંભાષણ શિબિર છે. સંભાષણ શિબિર વ્યક્તિ કરી લે પછી એને ભાષા પ્રબોધન વર્ગમાં જવું પડતું હોય છે. ભાષા પ્રબોધન વર્ગ કરી લીધા પછી એના માટે પ્રશિક્ષણનો વર્ગ થાય. પ્રશિક્ષણ પછી પ્રબોધન વર્ગ પછી પ્રશિક્ષણાત્મક અન્ય રસ્તાઓ ખુલી જાય. વ્યાકરણ વર્ગો થતા હોય છે, પ્રગત પ્રશિક્ષણ વર્ગો થતા હોય છે, ભાષાને અભ્યાસને લગતા અલગ અલગ વર્ગો થાય. તો એક શૈક્ષણિક કાર્યક્રમ છે. અને ત્રીજું કાર્યક્રમ છે એ વિધા છે, ત્રીજી વિધા એ સંગઠનાત્મક વિધા છે કે જ્યારે વ્યક્તિ સંસ્કૃત બોલતો થઈ ગયો છે તો એ સંસ્કૃત બોલતા થવા પછી એને અટકી નથી જવાનું. એને સંસ્કૃત શીખી લીધી છે તો એનું દાયિત્વ છે કે એ હવે બીજાને શીખવાડે. તો એ બીજાને શીખવાડવા માટેના કાર્યક્રમો માટે એને સાથે રહેવું પડે. કઈ રીતે શીખવાડવું એનું પ્રશિક્ષણ થાય અને પછી વિવિધ ક્ષેત્રોમાં વિવિધ આયામોમાં એમને દાયિત્વ સોંપવામાં આવે અને એ કાર્યક્રમ બની રહે સંગઠનાત્મક કાર્યક્રમ. એટલે પ્રચારાત્મક પછી શૈક્ષણિક પછી સંગઠનાત્મક, આ ત્રિવિધ પદ્ધતિથી સંસ્કૃત ભારતી પોતાના કાર્યને આગળ વધારી રહી છે. ખૂબ સુંદર વાત કરી. સંભાષણથી શાસ્ત્ર સુધીની યાત્રા અને શિક્ષણથી સંગઠન સુધીની યાત્રા અજોડ છે. આજના આ ડિજિટલ યુગમાં સંસ્કૃત ભાષા બોલવું તો દૂર, પણ સાંભળવું અને સમજવું પણ અઘરું લાગે છે. તો જેમ આપે કહ્યું કે માત્ર 10 દિવસમાં વ્યક્તિ સંસ્કૃત બોલતો થઈ જાય છે, તો તેના માટે ખૂબ જ વધારે શુલ્ક પણ ચૂકવવું પડતું હશે ને? ના, એવું નથી.
જીવન જરૂરિયાતની વસ્તુઓ દરેક નિઃશુલ્ક જ પ્રાપ્ત થતી હોય છે. પાણી એ નિઃશુલ્ક છે, હવા એ નિઃશુલ્ક છે. એવી જ રીતે સંસ્કૃત સંભાષણ છે એ આવશ્યક છે, એટલે એ પણ નિઃશુલ્ક જ હોય છે. સંસ્કૃત સંભાષણ શિબિર જ્યારથી શરૂઆત થઈ ત્યારથી નિઃશુલ્ક જ રહી છે. વિદ્યાર્થીઓ પાસેથી ભલે તે કોઈ પણ ઉંમરના હોય, કોઈ પણ જાતિના હોય, કોઈ પણ લિંગ, કોઈ પણ વ્યવસાયના હોય, એ પ્રત્યેક માટે સંસ્કૃત સંભાષણ છે શિબિર એ નિઃશુલ્ક જ રહેતી હોય છે. એટલે કારણ એ જ છે કે એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, એટલે નિઃશુલ્ક હોવી જોઈએ. તો સંસ્કૃત સંભાષણ શિબિર નિઃશુલ્ક હોય છે. આપની વાત સાંભળીને ખૂબ જ આનંદ થયો કે આ અઘરી લાગતી ભાષાને આટલી સરળ બનાવીને આ સંસ્થા લોકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે આ ભાષા શીખવાડે છે. અને જે તમે બીજી વાત કરી કે સંસ્કૃત સંભાષણ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, તો એ અમને જણાવો કે આપને આવું કેમ લાગે છે? જેમ હવા, પાણી કે ભોજન જીવન જરૂરિયાત છે, એવી જ રીતે સંસ્કૃત સંભાષણ પણ જીવન જરૂરિયાત છે. પણ એ મને કેમ લાગે છે? ખૂબ સારો પ્રશ્ન છે. જ્યારે વ્યક્તિને તરસ લાગી હોય ને ત્યારે એને પાણીની આવશ્યકતા રહે. પછી જ્યારે એને ભૂખ લાગે ત્યારે એને ભોજનની આવશ્યકતા પડે. પછી કોઈક વ્યક્તિ એકદમ ગૂંગળામણમાં ફસાઈ ગયો હોય ત્યારે એને શ્વાસની કિંમત સમજાય. એટલે આ પાણી, હવા, ભોજન એને જ્યારે આવશ્યકતા ઊભી થાય ને ત્યારે એની કિંમત સમજાતી હોય છે. અને આ વ્યક્તિ જ્યારે સ્વસ્થ હશે ને ત્યારે જ એ પાણી પીવાની ઈચ્છા કરશે. જ્યારે વ્યક્તિ સ્વસ્થ હશે ત્યારે જ એને ભૂખ લાગશે. અને જ્યારે વ્યક્તિ સ્વસ્થ હશે ત્યારે જ એને સારા શ્વાસ લેવાની ઈચ્છા થશે. એટલે વ્યક્તિ જેમ જેમ સ્વસ્થ થતો જાય છે એમ એમ એને પાણી, હવા કે ભોજનની કિંમત સમજાતી જાય છે અને એ મેળવવા માટે પ્રયત્નશીલ બને છે. તો આપણો દેશ છે, આપણો રાષ્ટ્ર છે અને આપણા મનુષ્ય જાતિના લોકો છે, જેમ જેમ વધારે ને વધારે સ્વસ્થ થતા જશે ને એમ એમ એને સંસ્કૃત સંભાષણ છે એની પણ ઈચ્છા જાગતી જશે. અત્યારે દેશ છે આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી વધારે ને વધારે સ્વસ્થ થઈ રહ્યો છે, એટલે એને વધારે ને વધારે પ્રમાણમાં સંસ્કૃત સંભાષણની ઈચ્છા જાગતી થઈ છે. અને એના માટે એ પણ સંસ્કૃત સંભાષણ છે એ પણ જીવન જરૂરિયાતની વસ્તુ લાગતી થઈ ગઈ છે. ખૂબ સરસ વાત કરી અને એકદમ અલગ જ સમજણ આપી. તો હવે સમજાય છે સંસ્કૃત ભાષા યુવાનોને માત્ર બોલતા જ નહીં પણ જીવન જીવવાની ખરી પ્રેરણા આપે છે. અને સંસ્કૃત ભારતી સંસ્થા યુવાઓને અને દરેક વયના લોકોને તેમની સાથે જોડીને સંસ્કૃત બોલતા કરીને ખરેખર દેશ માટે ખૂબ જ જરૂરી યોગદાન આપે છે. તો આ સંસ્થાનું કાર્ય અને કાર્ય પદ્ધતિ કેટલા મહાન છે એની તો આપણને ઝલક મળી જ ગઈ છે. તો હવે મને પૂછવાનું મન થાય કે આ સંસ્કૃત ભારતી સંસ્થાની શરૂઆત ક્યારથી થઈ? આ પણ એક વિરલ ઘટના જ કહી શકાય. સંસ્કૃત ભારતીનું કાર્ય 1981 થી શરૂ થયું. હું જાણી જોઈને શબ્દ વાપરું છું કે સંસ્થાની શરૂઆત નહીં, સંસ્કૃત ભારતીનું કાર્ય 1981 થી શરૂ થયું. કારણ એ છે કે સંસ્કૃત કોલેજમાં અભ્યાસ કરતા 2-3 યુવાનોને એવી ઈચ્છા થઈ કે અમે સંસ્કૃત પત્રિકા પ્રારંભ કરીએ. એક અનુભવી વ્યક્તિને મળ્યા અને એમની સમક્ષ આ વાત મૂકી કે ભાઈ અમને આવી રીતે સંસ્કૃત પત્રિકાનું પ્રારંભ કરવું છે. પણ એ અનુભવી વ્યક્તિ એમને એ જ પ્રશ્ન પૂછ્યું કે તમે પત્રિકાનો પ્રારંભ કરશો પણ વાંચશે કોણ? તમે કંઈક એવું કરો કે લોકો સંસ્કૃત શીખે, સંસ્કૃત બોલતા થાય, પછી તમે પત્રિકાનો પ્રારંભ કરજો. ચોક્કસ એ વાત નિશ્ચિત થઈ. આ બંને વ્યક્તિઓ, બંને ભાઈબંધો શોધવા માંડી ગયા કે આપણે લોકોને કેવી રીતે સંસ્કૃત બોલતા કરીએ. થોડું અભ્યાસ કર્યો, એક કોર્સ બનાવ્યો. હવે એ કોર્સ બનાવ્યા પછી કોર્સ લઈને ગયા અને એમને જે અનુભવી વ્યક્તિ હતો એમને આપ્યું અને વાત કરી કે ભાઈ આ કોર્સ અમે બનાવ્યું છે જે વ્યક્તિને 1 મહિનાની અંદર સંસ્કૃત બોલતા કરી દેશે. એટલે એ અનુભવી વ્યક્તિએ એમને વાત મૂકી કે ભાઈ શરૂઆતમાં મેં તમને કીધું હતું કે ભાઈ તમે સંભાષણ કરી શકો છો, એટલે તમે હા પાડી હતી. પછી તમને એવી રીતે મેં બીજો પ્રશ્ન કર્યો હતો કે ભાઈ તમારી સાથે હવે કોઈ સંભાષણ કરતું હોય ત્યારે તમે એને સાથે લઈને આવજો, પછી આપણે ચર્ચા કરીશું. તો તમે 2 જણા આવી રીતે સાથે આવીને પ્રસ્તુત કર્યું કે ભાઈ હવે આમને પણ સંભાષણ આવડે છે. એટલે આવી રીતે 2-3 જણા એકઠા થઈને તમે આવ્યા અને અત્યારે તમે આ કોર્સ લઈને મારી પાસે આવ્યા છો જે તમે એમ કહો છો કે મહિનાની અંદર શીખવાડી દે. પણ તમને એ વાતની તો નક્કી ખાતરી હશે જ કે અત્યારે લોકો એટલા ફાસ્ટ યુગમાં મહિનો સંસ્કૃત માટે આપે એવું મને તો નથી લાગતું. કદાચ તમને લાગતું હોય તો મને ધ્યાનમાં નથી, પણ આજે મહિનો છે એ સંસ્કૃત શીખવા માટે કોઈ આપે એવું લાગતું નથી. શું તમે એવું કરી શકો કે માત્ર 10-15 દિવસમાં લોકો સંસ્કૃત બોલતા થઈ જાય? હવે આ ચેલેન્જ હતો, પણ યુવાનોને ચેલેન્જ ઉપાડવા ગમતા હોય છે, એ અનુભવીને પણ ખબર હશે. એટલે એમણે આ ચેલેન્જ એક આપણે કહીએ ને કચ્છીમાં તો વિશેષ કહેવાય એમ મમરા મૂકી દીધા. તો એમણે મમરા મૂકી દીધા અને બસ આ 2 જણાએ ચેલેન્જ ઉપાડી લીધી. 2ની સાથે બીજા 2 જોડાણા અને એમણે બધાએ એક કોર્સ બનાવ્યો જે 10 દિવસનો કોર્સ બન્યો. હવે આ 10 દિવસનો કોર્સ બની ગયા પછી વળી પાછા એ અનુભવી વ્યક્તિ પાસે ગયા. એમણે
હા પાડી દીધી કે ભલે ત્યારે હવે કરો પ્રયોગ. તો બેંગ્લોરનો એક વિદ્યાલય હતો. એ બેંગ્લોરના વિદ્યાલયમાં આ બંને વ્યક્તિઓ ત્યાં ગયા અને એ પ્રયોગનો આરંભ કર્યો. એમણે એવું વિચાર્યું હતું કે અમારા પાસે જે સાહિત્ય છે એ 2 કલાક ચાલશે, અને બંને પણ એવી જ રીતે રહ્યા કે બંને એકબીજાની સામે ક્લાસમાં હોય, વિદ્યાર્થીઓની પીઠ હોય, પણ આ બંને વ્યક્તિઓ એકબીજાના મોઢું જોઈ શકે, એટલે કંઈક આડું થાય તો તરત એકબીજાના પ્રશ્નોનું સમાધાન મોઢેથી થઈ જાય ને વિદ્યાર્થીઓને કંઈ ખબર પણ ના પડે. એટલે એ જ રીતે એમણે ઊભવાની પોઝિશન, બધું આયોજન વર્ગનું ગોઠવ્યું. પણ 2 કલાક જે શીખવાડવાની વસ્તુ હતી એ માત્ર અડધી કલાકમાં પૂરી થઈ. પહેલો જ વિઘ્ન ત્યાં આવ્યો. બંને જણા જે શસ્ત્ર સરંજામ લઈને ગયા હતા, જે પ્રધાનાચાર્યને વાત કરી હતી કે અમે 2 કલાક બાળકોને ભણાવીશું, એ અડધી કલાકમાં પાછા નીકળી ગયા પ્રધાનાચાર્યને કહીને કે હવે કાલે આવીશું. પછી ગળમથલ શરૂ થઈ કે આ 2 કલાકનો અભ્યાસક્રમ 2 કલાક ચલાવવો કેમ? મુદ્દા એટલા જ રાખવાના છે, મુદ્દા વધારવાના નથી. પછી જે ગળમથલ થયા પછી ધીમે ધીમે જે અડધી કલાકમાંથી 2 કલાકની સફર બની, અને અત્યારનો જે પરિપાક રૂપે જે નવનીત મળ્યું છે એ જ પ્રકારના મુદ્દા છે, એ જ પ્રકારની પ્રણાલી છે કે એ પ્રમાણેનો પ્રશિક્ષણ તમે લો એટલે જે મુદ્દા જે દિવસમાં જેટલા સમયમાં પૂરા થવાના હોય એટલા સમયમાં પૂરા થાય, એ નવનીત આપણને મળ્યું. અને આ કાર્ય થયું 1981માં પ્રારંભ. પછી ધીમે ધીમે એ કાર્ય અભિયાન રૂપે ચાલુ થવા માંડ્યું અને બેંગ્લોરમાં સમસ્ત વિસ્તરતું ગયું. બેંગ્લોરથી પછી ધીમે ધીમે કર્ણાટકમાં વિસ્તર્યું. જેમ જેમ આની જરૂરિયાત, આવશ્યકતા અને આના પ્રત્યેનું રુઝાન, આના પ્રત્યેનો લગાવ, પ્રેમ લોકોમાં દેખાવા માંડ્યો, ત્યાર પછી આની સાથે જે જોડાયેલા વ્યક્તિઓ હતા, જોડાયેલા લોકો હતા, જે સંસ્કૃત સંભાષણ લોકોને અભિયાન રૂપે શીખવતા હતા, એમને એવું લાગ્યું કે કોઈક એક સંસ્થા જોઈએ જે માત્ર ને માત્ર આ કામને આગળ વધારે. પછી આ અભિયાન રૂપે શરૂ થયેલું કાર્ય, એના પછીથી સંસ્કૃત ભારતી એવા નામ રૂપે 1994માં શરૂ થયું. એટલે કે 1981માં પહેલા કાર્યનું પ્રારંભ થયું અને 1994માં પછી ટ્રસ્ટ વગેરે બની અને એનું નામ સંસ્કૃત ભારતી રહ્યું. એટલે આ એવી સંસ્થા છે કે જેનું કાર્ય પ્રથમ શરૂ થયું છે અને નામ પછીથી પડ્યું છે. સામાન્ય રીતે એવી રીતે થતું હોય છે, આપણા બધાના ધ્યાનમાં છે જ કે પહેલે નામ શરૂ થાય, પછી એનો બેનર બને, પછી એનો સ્થાન નિશ્ચિત થાય, પછી ઉદ્ઘાટન સમારોહ થાય, અને પછી આગળ કામ થાય તો થાય અને ન થાય તો જય સિયારામ. આ પ્રમાણે પણ થતું હોય છે, પણ આ થોડી વિરલ ઘટના છે. અને વિરલ ઘટના આ રીતે 1981માં કાર્યથી સંસ્કૃત ભારતીના શરૂઆત થઈ. નિરંતર અને નિયમિત રીતે સંસ્કૃત ભાષા અને દેશ માટે સમર્પિત રહેવું અને સતત કાર્યરત રહેવું એ આ સંસ્થાનો સમાનાર્થી બની ગયો છે. તો હવે જાણવાનું મન થાય કે આ સંસ્થા કયા કયા કાર્યો કરે છે અને ભવિષ્યમાં પણ ભારતભરમાં અને આપણા કચ્છમાં કયા વિશેષ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. સંસ્કૃત ભારતી મુખ્ય રીતે સંભાષણ શિબિર ચલાવે. સંભાષણ શિબિર ચલાવ્યા પછી આગળ વધતા એમના માટે ભાષા બોધન, ભાષા પ્રબોધન, પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થાય, એ વાત આપણે આગળ કરી. એના સિવાય બાળકો માટે સંસ્કૃત બાલ કેન્દ્રમ ચલાવવામાં આવતું હોય છે. વિદ્યાલય સ્તરે સંસ્કૃત સરળ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે કે જે વિદ્યાલય, મહાવિદ્યાલયના બાળકો અને સામાન્ય લોકો પણ એ પરીક્ષા માધ્યમે સરળ સંસ્કૃત શીખી શકતા હોય છે. એનાથી આગળ વધીને લોકો માટે પત્રાચાર દ્વારા સંસ્કૃતમ, કે ઘરે બેઠે કોઈને સંસ્કૃત શીખવું હોય તો એના માટે પત્રાચાર દ્વારા સંસ્કૃતમ એ યોજના ચાલે છે કે જે 6 મહિનાના 4 કોર્સ આવે છે, 6 મહિને બદલાય. પ્રવેશ, પરિચય, શિક્ષા અને કોવિદ. અને ઘરે બેઠે વ્યક્તિ સંભાષણથી શાસ્ત્ર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. એવી જ રીતે સરળ સંસ્કૃત પરીક્ષાના પણ આપણા ગુજરાતમાં જોઈએ તો 4 વિભાગ છે: પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રમોદિકા અને પ્રવાહી. આગળ જતા જતા ગીતા સોપાનમ આવે છે. ગીતા ઘરે બેઠે પણ શીખી શકાય, પણ વધારે જો આપણને ઈચ્છા હોય તો પ્રશિક્ષિત થયેલા કાર્યકર્તાઓ જ્યારે ગીતા શિક્ષણ કેન્દ્ર ચલાવતા હોય તો એમાં જઈને આપણે શીખીએ તો વધારે આનંદ થતું હોય છે. પછી સાપ્તાહિક મેલનો જે સંગઠનાત્મક કાર્ય છે, શિક્ષણાત્મક પણ છે, કે જે શીખી ગયા છે એ ભાષા ભૂલી ન જાય એના માટે દર સપ્તાહે લોકો મળતા હોય છે અને એ 1-1.5 કલાકનો સમય સંપૂર્ણપણે સંસ્કૃત ભાષામાં જ વિતાવતા હોય છે, કે એમાં પ્રહેલિકાઓ હોય, સંવાદો હોય, હાસ્ય કણિકાઓ હોય, શ્લોક હોય કે સુભાષિતો હોય કે કોઈ પણ જાતના ગીતો હોય, બધો કાર્યક્રમ 1.5 કલાકનો સંસ્કૃત ભાષામય જ હોય છે. આવા સંસ્કૃત સાપ્તાહિક મેલનો પણ ચાલતા હોય છે. એની સાથે સાથે વિવિધ પ્રચારાત્મક કાર્યક્રમો પણ થતા હોય છે, જેમ કે સંસ્કૃત સપ્તાહ ઉત્સવ છે, આંબેડકર જયંતિ છે, વાલ્મીકી જયંતિ છે,
આવી રીતે અલગ અલગ બીજા પ્રકારો જેમ કે અખંડ રામાયણ પાઠ થતા હોય છે, કોઈ બીજા પ્રચારાત્મક કાર્યક્રમોમાં અત્યારના આપણે નવા પ્રચારાત્મક કાર્યક્રમો હમણાંના અગ્રહના કાર્યક્રમોની વાત કરીએ તો આપણા કચ્છમાં જ સંસ્કૃત સપ્તાહોત્સવનું ભવ્ય આયોજન થવાનું છે, જે 4 જગ્યાએ પ્રત્યક્ષ અને 1 ઓનલાઈન માધ્યમે એવી રીતે 5 વિભાગમાં વિભાજિત છે, જેમાં ગાયન પણ છે, નર્તન પણ છે, સંસ્કૃત સંભાષણ પણ છે અને અભિનય પણ છે. ગાંધીધામમાં એ 3 ઓગસ્ટના થશે, ભુજમાં 10 ઓગસ્ટના થશે, મુન્દ્રામાં એ 17 ઓગસ્ટના થશે અને માંડવીમાં 24 ઓગસ્ટના થવાનો છે. અને આખો ઓગસ્ટ મહિનો એટલે કે પહેલી ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી ઓનલાઈન માધ્યમે, એટલે કે જે જગ્યાએ સંસ્કૃતના લોકો છે પણ એમને કોઈ એવો માહોલ નથી મળતો કે અમે ક્યાં પ્રસ્તુત થઈએ, તો એમના માટે આ ઓનલાઈન પણ એ લોકો પ્રસ્તુતિ આપી શકશે. અને નવાઈની વાત તો એ છે કે 16 તારીખે આ 16 જૂનના એનો પંજીકરણ પ્રારંભ થયો હતો અને આજના દિનાંકમાં એટલે કે સાંજે હું અહીંયા આવ્યો એના પહેલાં 109 કૃતિઓનું પંજીકરણ થઈ ગયું છે. આ લોકોની સંસ્કૃત પ્રત્યેની ઈચ્છાઓ પ્રદીપ્ત થઈ છે એ દેખાડી રહી છે. તો આવા પ્રચારાત્મક કાર્યક્રમો પણ થતા હોય છે, સંગઠનાત્મક કાર્યક્રમો પણ થતા હોય છે, શૈક્ષણિક કાર્યક્રમો પણ થતા હોય છે. પછી શાસ્ત્ર સુધી જવાની વાત છે તો શાસ્ત્ર સુધી જવાની વાત એમાં સંસ્કૃત ભારતી વિદ્વત પરિષદના સભ્યો છે એ લોકો માટે એક શલાકા પરીક્ષાનું પણ આયોજન કરતા હોય છે. શલાકા પરીક્ષા એટલે જૂના જમાનામાં લેવાતી, જેમ કે એક ગ્રંથ ખોલવામાં આવે, એ ગ્રંથ ખોલીને એની વચ્ચે કોઈ પણ જગ્યાએ સોનાની છડી એમાં ઘુસાડી દેવામાં આવે અને પછી એ પાનો ખોલવામાં આવે ને પછી સામે જે બેઠા હોય એને કહેવામાં આવે કે હવે આ શ્લોક બોલ્યો છે, આ શ્લોક આવ્યું છે, આ શ્લોકથી તારે બોલવાની શરૂઆત કરવાની છે. અને જેને શાસ્ત્ર કંઠસ્થ છે એ જે શ્લોક બોલવાની શરૂઆત ત્યાંથી કરે ત્યાંથી કડકડાટ એ શાસ્ત્રના બધા શ્લોક આગળના ક્રમશઃ બોલવાનું શરૂ કરે. તો એ શલાકા પરીક્ષાઓનું પણ આયોજન થતું હોય છે. એવી જ રીતે વ્યાકરણ વર્ગોનું પણ આયોજન થતું હોય છે. સાથે સાથે મહિલાઓના આયામમાં મહિલાઓ માટેના કાર્યક્રમો થતા હોય છે. સંસ્કૃત કુટુંબ છે એ સંસ્કૃત ભાષા માટેનો આધાર છે કે વ્યક્તિની કુટુંબની ભાષા જો સંસ્કૃત થશે તો ધીરે ધીરે સમાજની ભાષા પણ સંસ્કૃત ભાષા થતી જશે. એટલે સંસ્કૃત કુટુંબોનું નિર્માણ કાર્ય કરી રહી છે. સાથે સાથે સંસ્કૃત ગામનું નિર્માણ પણ સંસ્કૃત ભારતી કરી રહી છે. આપણા ધ્યાનમાં હશે કે ભારતમાં 7 ગામો છે એ અત્યારે સંસ્કૃત બોલી રહ્યા છે, જે સંસ્કૃત ગામ તરીકે સાર્વજનિક થયા છે, જાહેર થયા છે. એમાંથી એક મુત્તુર ગામ છે. મુત્તુર ગામનો આપણે બધાએ તો ખૂબ પ્રચારથી સાંભળેલો અને જોયેલા વિડીયો પણ છે. સાથે સાથે ઝીરી ગામ પણ છે. એક આપણે બજાજની જે જાહેરાત આવતી હતી એ બજાજની જાહેરાતમાં આપણે એવું સાંભળેલું ને જોયેલું ને હસીને અનુભવેલી વસ્તુ છે કે 1 લીટર પેટ્રોલ મેં આપકો સંસ્કૃત કે પુરાને જમાને તક પહોંચા દે. તો એ જાહેરાત છે એ સંસ્કૃત ગામમાં બનેલી જાહેરાત છે. તો આવા સંસ્કૃત ગામોનું નિર્માણ પણ સંસ્કૃત ભારતી કરી રહી છે. અત્યારનું કચ્છનું આપણે ભવિષ્યનું આયોજન જોઈએ તો કચ્છમાં સંસ્કૃત અધ્યયન કેન્દ્ર બની રહ્યું છે. હવે આ સંસ્કૃત અધ્યયન કેન્દ્ર છે એ પણ વિરલ ઘટના સમાન જ છે. કારણ એ છે કે આખા ગુજરાતમાં પહેલું સંસ્કૃત અધ્યયન કેન્દ્ર સંસ્કૃત ભારતી દ્વારા સંચાલિત પહેલું સંસ્કૃત અધ્યયન કેન્દ્ર આપણા કચ્છમાં ભુજમાં બનવા જઈ રહ્યું છે. અને એની વિશિષ્ટતા પણ એટલી જ છે કે એ સંસ્કૃત અધ્યયન કેન્દ્રમાં શીખવવા આવનાર વ્યક્તિને કોઈ પણ જાતનો સંસ્કૃત ભાષા શીખવા માટેનો શુલ્ક આપવાનો નથી થતો. કારણ એ જ છે કે ત્યાં શીખવાડવા આવનાર વ્યક્તિ પણ કોઈ પણ જાતના શુલ્ક લેવાના નથી. એટલે કે વ્યક્તિ નિઃશુલ્ક શીખવાડશે અને વ્યક્તિ છે એ નિઃશુલ્ક સંસ્કૃત શીખશે. શરત એટલી જ કે વ્યક્તિ સંસ્કૃત શીખી લીધા પછી એ બીજાને શીખવાડે. હું એક શબ્દ શીખું છું તો હું એક શબ્દ બીજાને શીખવાડું. હું એક વાક્ય શીખું છું તો હું એક વાક્ય બીજાને શીખવાડું. શાસ્ત્ર તો અગાધ છે, દરિયો છે. આખા દરિયામાં તો આપણા 7 જન્મો પૂરા થઈ જશે પણ આપણે સંસ્કૃત ભાષાને બધા શાસ્ત્રોને નહીં પહોંચી શકીએ. એટલે એક વાક્ય શીખો, એક વાક્ય શીખવાડો. એ રીતે સંસ્કૃત ભારતી આગળ વધી રહી છે. સંસ્કૃત અધ્યયન કેન્દ્રનો પ્રોજેક્ટ છે એ અંદાજિત 3 કરોડનો પ્રોજેક્ટ છે, જેમાં અધ્યયન કક્ષો હશે, સંસ્કૃત શીખવાડવામાં આવશે. સાથે સાથે એક સભાગૃહ છે કે જેમાં વિવિધ જાતના સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ શકે, જે ઇન્ડોર હોય. 100 થી 150 લોકો મંચ ઉપરથી એ કાર્યક્રમો નિહાળી. એની સાથે સાથે એક બેઝમેન્ટ પણ છે કે ઉપર કાર્યક્રમો ચાલતા હોય તો ભોજન આદિ, નાસ્તા આદિ, અલ્પાહાર આદિની વ્યવસ્થા નીચે થઈ શકે. એટલે એક બેઝમેન્ટ છે. સાથે સાથે સંસ્કૃતના પુસ્તકોનો ભંડાર પણ ત્યાં હશે. એની સાથે સાથે વ્યક્તિ નિવાસ કરીને
10 દિવસ ત્યાં રહીને સંસ્કૃત શીખી શકે એના માટેના નિવાસ અતિથિ કક્ષોની પણ ત્યાં વ્યવસ્થા હશે. એટલે સંપૂર્ણપણે એક એવી જગ્યા ભુજમાં નિર્માણ થવા જઈ રહી છે કે જ્યાં તમે પ્રવેશો અને બહાર નીકળો ત્યારે તમને એવું લાગે કે હું એક અલગ જ વિશ્વમાં આવી ગયો છું, કે જે ભુજમાં હોવા છતાં પણ ભુજમાં નથી. એટલે એ પ્રકારનો સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું આયોજન થઈ રહ્યું છે અને એ અધ્યયન કેન્દ્રનું નામકરણ પણ થઈ ગયું છે મહારાવ શ્રી પ્રાગમલજી તૃતીય તથા મહારાજની પ્રીતિદેવી સંસ્કૃત અધ્યયન કેન્દ્ર. અમિતભાઈ ખૂબ સાચી વાત કરી કે જ્યારે એક વ્યક્તિ બદલાય ત્યારે કુટુંબ બદલાય, એક કુટુંબ બદલાય ત્યારે સમાજ બદલાય, જ્યારે સમાજ બદલાય ત્યારે ગામ બદલાય અને એમ ધીરે ધીરે બધી શૃંખલાઓ જોડાતી જાય અને અંતે દેશ બદલાય. સમયાંતરે કેટલા બધા પરિશ્રમો પછી આ સફળ પ્રયત્નોની શરૂઆત થઈ હશે અને જેમ તમે વાત કરી એમાં ભાષા અને આપણા કાર્યો ખરેખર સાગર સમાન છે. તો એની સાથે મને એ પૂછવાનું મન થાય કે શું માતા પિતા બાળકોને અત્યારના સમયમાં બીજી ભાષા સિવાય સંસ્કૃત ભાષા શીખવાડે છે? હા, ત્યારે માતા પિતાઓ પોતાના બાળકોને સંસ્કૃત વધારે પ્રમાણમાં શીખવાડે છે. કારણ શું છે કે એમને એવું લાગે છે કે ભાઈ જ્યારે અમને સંસ્કૃત શીખવાની હતી ત્યારે અમે તો શીખી નથી શક્યા, અમારા પાસે એવું વાતાવરણ ઉપલબ્ધ નહોતું, પણ અત્યારે સંસ્કૃત ભારતીના કારણે વાતાવરણ ઉપલબ્ધ છે તો એ બાલ કેન્દ્રમાં પોતાના બાળકોને મોકલે છે. આપણા ભુજમાં જ અત્યારે 150 બાળકો સંસ્કૃત શીખી રહ્યા છે આપણા બાલ કેન્દ્રમાં. અને સાથે એ પણ જણાવો કે આપના આ સફળ પ્રયત્નોથી અત્યાર સુધી કચ્છમાં કેટલા લોકો સંસ્કૃત બોલતા થયા છે? માત્ર સંસ્કૃત ભારતીના પ્રયત્નો તો ના કહી શકાય, પણ અત્યારે સંસ્કૃત સંભાષણશીલ જે ફ્લુએન્ટલી સંસ્કૃત બોલી શકે છે એવા 84 લોકો આપણા કચ્છમાં છે. 8 પરિવારો છે જે સંસ્કૃત ભાષામાં સંવાદ કરે છે અને આ બધામાં પાછળ એમને જોડવા માટે સંસ્કૃત ભારતી સક્રિય છે. પણ ધીમે ધીમે જે સંખ્યા વધી રહી છે એમાં સંસ્કૃત ભારતીની સંભાષણ શિબિરો પણ ખૂબ મોટા પ્રમાણમાં ભાગ ભજવી રહી છે. આપની સંસ્કૃત ભાષા પ્રત્યેની લાગણી અને આપની કાર્ય કરવાની પદ્ધતિ અમને ખૂબ પ્રેરણા આપી રહી છે અને મને વિશ્વાસ છે કે આપણા સંસ્કૃત અધ્યયન કેન્દ્રમાં સંસ્કૃતમય વાતાવરણમાં હજુ અનેક લોકો આપણી સાથે આ યાત્રામાં જોડાશે અને આ સંસ્કૃતમય વાતાવરણ આપણને બધાને માત્ર ભાષા નહીં પણ આપણી સંસ્કૃતિ તરફ પણ દોરી જશે. અને હવે કાર્યક્રમના અંતમાં આપ અમારા શ્રોતા મિત્રોને શું સંદેશો આપશો? સંદેશો તો બસ એટલો જ આપીશ કે જેમ આપણા જીવનમાં સંસ્કૃત શિક્ષણ પ્રત્યેની ઈચ્છાઓ જાગૃત થઈ ગઈ છે એને પ્રાથમિકતામાં લઈ આવો. તમે જ્યાં સુધી એને પ્રાથમિકતામાં લઈ નહીં આવો ત્યાં સુધી તમે સંસ્કૃત સંભાષણ શીખવા માટે સમયનું આયોજન નહીં કરી શકો. એટલે સમયનું આયોજન કરવા માટે સંસ્કૃત સંભાષણને પ્રાથમિકતામાં લઈ આવો. ચોક્કસ, જેમ આપે કહ્યું કે સંસ્કૃત ભાષા શીખવા માટે કટિબદ્ધ બનો અને તેને પ્રાથમિકતા આપો, તો હું તો તમને ખાતરી આપું જ છું કે હવે હું પણ સંસ્કૃતમાં સંભાષણ કરવાનો પ્રયત્ન કરીશ અને આપણા શ્રોતા મિત્રોને પણ ખરેખર આપના વાર્તાલાપથી ખૂબ જ પ્રેરણા મળી હશે. અને અંતમાં એટલું કહેવાનું મન થાય કે આપનો અભ્યાસ, વિદ્યા અને આપનું આ કાર્ય પ્રત્યેનું સમર્પણ ખરેખર આ થોડીક મિનિટોની મુલાકાતમાં જાણી લેવું એ ગાગરમાં સાગર સમાવા જેવું કામ છે અને જે ખરેખર અશક્ય છે. અને મિત્રો, આપને જાણીને આનંદ થશે કે આગામી 6 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી આપણે સૌ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. તો અમિતભાઈ સાથેની આ વાતચીત ચાલુ રહેશે, પણ આજે સમય થઈ ગયો છે તો હવે શ્રોતા મિત્રો પાસેથી રજા લઈએ અને આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ફરીથી આવા જ અવનવા કાર્યક્રમો સાથે ફરી મળીશું. તો આભાર અમિતભાઈ, અને આપની રેડિયો દોસ્ત આશ્વિનીતા ધીરેન મજેઠિયાને રજા આપો. આવજો.